ગાઈસ વેલકમ બેક ટુ માય ચેનલ. તો હું આ વિડીયોમાં દેખાડીશ તમને ફ્રોમ આબુ ધાબી ટુ જાપાન. ફાઇનલી આઈ એમ ગોઈંગ ટુ જાપાન. ત્યાં જઈને બધી ક્લિપ્સ ને બધું દેખાડીશ, વિડીયોઝ બધી શેર કરીશ. જો તમે આગળનો વિડીયો ન જોયો હોય ફ્રોમ મ્યુનિક ટુ આબુ ધાબી તો પહેલાં એ જોઈ લેજો, પછી શેર કરીશ. અને મારી ફ્લાઇટ એરલાઇન્સ છે ઇથિયાડ. તો ઇથિયાડ મારે કેવો એક્સપિરિયન્સ રહે છે એ હું શેર કરીશ. ફ્રોમ મ્યુનિકથી આબુધાબીનો થ્રુ ઇથિયાડ બહુ જ ફાઇન એક્સપિરિયન્સ રહ્યો. અત્યાર લગીને મારી બેસ્ટ એરલાઇન સાથે એક્સપિરિયન્સ કહેવાય, કેમ કે આપણે લોકલમાં ટ્રાવેલ કરતા હોય એટલે એના માટે બહુ સારું હતું. હવે જો અહીંયાથી કેવો એક્સપિરિયન્સ થાય છે જાપાન લગીને શેર કરીશ બધું. અત્યારે ફાઇનલી હું પહોંચી ગઈ છું આબુધાબી અને એક નવો એક્સપિરિયન્સ કર્યો છે. તેનું નામ છે કારોકે કરીને પરફોર્મન્સ સ્ટાઇલ ડીમામીની પેપ ફોર એવર. એમાં તમારે કંઈક ડાન્સ કરવાનો કે એ કપડાં કંઈ સિલેક્ટ કરવાનું બેકગ્રાઉન્ડ, ને પછી એ લોકો ડાન્સની પ્રોફાઇલ આખું બનાવીને આપે અને એ ફ્રી ઓફ હતું. મેં એમ કીધું કે હું વિડીયો સુધી બનાવું છું. છે એ 35 જેવા લે છે અને કહે છે એન્ડ ઓલ્સો ઇટ્સ લાઈક ધીસ. આવી રીતના ઊભું રહેવાનું, એ લોકો સ્કેન કરે, આખો વિડીયો બનાવીને પછી વોટ્સએપમાં સેન્ડ કરે. યુ વોન્ટ ટુ ટેલ એનીથિંગ? No, actually this one is nice, and what if you have a video this one you can have fun and experience with this. Yes, so it was too fun. Yes, I will recommend it, everyone to. It's only like until this 18 Okay, this month. okay, this is only for this month. You can come and try. હું ચાલીને જાઉં છું, મારે ગેટ સી જવાનું છે, ત્યાં 30 નંબર છે, ત્યાંથી મારે ફ્લાઇટ પકડવાની છે. એન્ડ ફાઇનલી હું આબુધાબીથી જવાનું છું જાપાન. આઈ એમ ગોઈંગ ટુ જાપાન. આઈ એમ વેરી હેપી બિકોઝ મારું આ ડ્રીમ હતું અને પૂરું થવાનું છે. જોઈએ આગળ કેવી મજા આવશે, બધું શેર કરીશ તમારી સાથે. અહીંયાથી મારે ફ્લાઇટ પકડવાની છે અને એ છે લોંગ ફ્લાઇટ, અરાઉન્ડ 10 કલાક જેવું છે. અને એક્સપિરિયન્સ શેર કરીશ મારો. અને અહીંયા મારે આબુધાબીમાં લેઓવર છે 1.5 hourનો, એટલે 2 કલાક જેવું છે અને થોડીક ડિલે થઈ છે એટલે 2 કલાક થઈ જશે. દેખાડીશ આ ફ્લાઇટમાં કેવી મજા આવે છે, તમારી સાથે શેર કરીશ. તો જોતા રહેજો. એરપોર્ટે આવી રીતના એક સ્મોકિંગ રૂમ હોય, જેને ફ્લાઇટમાં તો કરવા ન દે, એટલે જેને અહીંયા આવીને પછી સ્મોકિંગ કરવું હોય તો ત્યાં સ્મોકિંગ કરી શકે. અને બીજું એરપોર્ટે એક પ્રેયર રૂમ પણ હોય, એ આ બધા જે મુસ્લિમ હોય એ લોકો માટે. તો તમારે પ્રેયર ને એ લોકોને એવું હોય ફરજિયાત કરતા હોય એટલે ત્યાં પ્રેયર પણ કરી શકે. ગેટે પહોંચી ગઈ છું C30 એ. આ મારો ગેટ છે C13. અને ફાઇનલી હું જાઉં છું જાપાનમાં. કયા સિટીમાં? ઓસાકામાં. જોઈ શકો છો તમે, મારી ફ્લાઇટ છે અરાઉન્ડ 50 મિનિટ પછી છે. તો અહીંયા વેઇટ કરીશ થોડુંક, અને થોડુંક મારે સીટનો વાત કરવાની છે તો એ વાત કરીશ. જોઈએ આગળ કેમ થાય છે. તો અત્યારે ફાઇનલી હું આવી ગઈ છું શોપમાં. તો અહીંયા આવી રીતના બધી વસ્તુ હોય થોડીક નોર્મલી. જો સોવેનિયર એ મળે છે અહીંયા, બાય 2 get 1 ફ્રી. આ બધી જે પ્રાઇસ છે એ બધી દિરામમાં લખેલી હોય. એની કરન્સી આબુધાબીની દિરામ છે. દિરામમાં થોડા કોલ્ડ ડ્રિંક્સ મળે છે અને એવું બધું મળતું હોય. બ્રેડ ને એવું બધું તમારે કંઈ ખાવું હોય કે કોઈના માટે લઈ જવું હોય તો બધા લે નોર્મલી. એ સ્ટાર્ટ થઈ ગયું છે. અહીંયા આવી ગયા હતા તો મેં ફાઇનલી મારી સીટ બુક કરાવી લીધી છે, પાછી વિન્ડો સીટ. એ લોકોને વાત કરી હતી, એ લોકોએ એમ કીધું કે તમને શું પ્રોબ્લેમ છે એ સીટમાં, એ તમારા વિડીયો ને એવું બધું બનાવવાનું છે તો એ લોકોએ આપી છે ફ્રીમાં. વિન્ડો સીટ કરી આપી છે. જોઈએ અંદર ખાલી છે કે કેમ થાય છે, મજા આવે છે. બાકી મેં પૂછ્યું હતું બિઝનેસ ક્લાસ અપગ્રેડનું કેટલા થાય છે, ખાલી જાણવા માટે, ઇન્ફોર્મેશન લેવા માટે. તો કંઈક બહુ જ વધારે દિરામ કીધા. તો મેં એમ કીધું યુરો કન્વર્ટ કરીને જોતો, તો એ લોકોએ કન્વર્ટ કરીને કીધા તો 1500 જેવા કીધા. તો મારે 3 વાર અવાઈ જાય એવું છે. એટલે આપણે અત્યારે ટ્રાવેલ કરશું ઇકોનોમીમાં, પણ ઇકોનોમી સારી છે. 11
બહુ જ આગળ જગ્યા છે. જે લાંબા હોય એના માટે તો બેસ્ટ છે, થોડાક જાડા હોય એના માટે પણ, કેમ કે મારા માટે તો બહુ જ બેટર હતું. પતલા હોય એના માટે તો બેટર રહે, પણ જાડા હોય એના માટે બેટર છે. બહુ મસ્ત સીટ્સ ને એવું કમ્ફર્ટેબલ હતું, મજા આવી. તો જોઈએ, આ તો મારી લોંગ જર્ની છે, તો આમાં તો સુવાનું થશે. તો મસ્ત સીટ મળે તો સુઈ જશું થોડા. બાકી દેખાડો આગળ હમણાં ચાલુ થશે. થોડીક વાર છે, હમણાં 21:10 છે, 10 મિનિટની વાર છે. ચાલુ થઈ ગયું છે. કંટાળા બે બહુ વાર લગાડી, લોકોએ બહુ ડિલે કર્યું છે. જોઈએ હવે પહોંચવામાં કેટલું ડિલે કરે છે. અત્યારે તો બિઝનેસ ક્લાસવાળાનું ચાલુ થઈ ગયું છે, હમણાં ઇકોનોમીવાળા બધાને લે છે. જોઈએ હવે ટાઈમે પહોંચાડી દીધો. તો ફાઇનલી અંદર જવાનું ચાલુ થઈ ગયું છે. જોઈ શકો તમે ડિપાર્ચર. ગ્રુપ 5 છે અને બહુ બધું પબ્લિક છે, એટલે કદાચ તો ફૂલ જ હશે ફ્લાઇટ, અને અકોર્ડિંગ ટુ મી મોટું હશે. જોઈએ અંદર જઈને જોઈએ પછી ખબર પડશે કેવું છે. ફ્લાઇટ સારી રહી, મજા આવશે. તો ફાઇનલી હું પહોંચી ગઈ છું, મારી સીટ મળી ગઈ છે. જોઈએ હવે, અત્યારે તો અંધારું છે. યસ, વેલકમ. થિયાટ પડી છે. તો આ ફ્લાઇટમાં થોડુંક ઓછું મોટું છે, મસ્ત છે. વોશ બેસિન ને એવું કમ્પ્લેટ, થોડીક સ્પેસ ચાચી છે અને સારું છે. બધી ફ્લાઇટ વાઇઝ અલગ અલગ હોય, નોર્મલી તો નાના જ હોય, પણ કોઈ ફ્લાઇટમાં મોટું હોઈ શકે. તો આગળની ફ્લાઇટમાં મેં એક ગુજરાતી મૂવી જોઈ નાખ્યું છે. હવે પાછું મેં આ ચાલુ કર્યું તો લવ ઇન વિયેતનામી. થોડુંક 10 મિનિટ જેવું થયું હતું. હવે આ ફ્લાઇટમાં આ જોઈ નાખીશ. અત્યારે અમારી ફાઇનલી ફ્લાઇટ હવે ઉપર છે. 1 કલાક વેઇટ કરાવી પ્લેનમાં બેઠા, કેમ કે કંઈ કનેક્શનનો પ્રોબ્લેમ હતો. ત્યારે ફાઇનલી હવે ચાલુ થઈ છે કલાક પછી. હવે જોઈએ ટાઈમે પહોંચાડે છે કે નહીં. અંધારું થઈ ગયું છે. એક વસ્તુ મારા માટે સારી છે કે બાજુમાં કંઈ નથી, તો હું એવું કહીશ લોંગ ફ્લાઇટ છે તો મજા આવશે. તો અત્યારે ફાઇનલી મારું મિલ આવી ગયું છે. સ્પેશિયલ મિલ કરાવ્યું હતું, વેજીટેરિયન જૈન મિલ. જોઈએ હવે અંદર છે. જાપાન. મારું વન ઓફ ધ ડ્રીમ હતું કે જાપાન આવું, એકવાર વિઝિટ કરું લાઈફમાં, તો એ મારું પૂરું થવાનું છે. અને હું પહેલેથી તમને કહું તો મારી ફ્લાઇટ હતી ફ્રોમ જર્મની ટુ આબુધાબી, 6.5 અવર્સની, એટલે અરાઉન્ડ 7 hours કહી શકો, કેમ કે ડિલે હતું ને એવું બધું હતું એટલે. અને ત્યાંથી પછી મારી ફ્લાઇટ હતી આબુધાબીથી જાપાન ઓસાકા, અને એરપોર્ટનું નામ છે કાસાઈ, એવું કંઈક જ પ્રોનાઉન્સ થાય છે. તો
તો ત્યાં હતું. અને અહીંયા આવો એટલે પછી કંઈક 4 સ્ટેપ ક્લિયર કરવાના છે. એક જાપાન વિઝિટ વેબ કરીને છે, તો એ તમારે ફોર્મ ઓનલાઈન ભરવાનું હોય. મેં ઓનલાઈન ટ્રાય કરી હતી પણ મારો કાંઈ QR કોડ આવતો નહોતો, એટલે મને પ્લેનમાં ત્યાં લોકોએ ફોર્મ આપ્યું હતું. આ ફોર્મ તમે જોઈ શકો છો, એ મેં ફિલઅપ કરી દીધું હતું. અને પછી અહીંયા આવીને પછી એની બીજી લાઈન હતી, જો તમારા પાસે QR કોડ હોય તો ડાયરેક્ટ વારો આવે, નકર પછી ફિંગરપ્રિન્ટ આપવાની એવું બધું થોડાક રૂલ્સ હતા. તો એ અરાઉન્ડ 5 મિનિટ જેવું કામ હતું. તો એ ડન થઈ ગયું. પછી એના પછી હતું કે તમારે ઇમિગ્રેશન કરવાનું. તો ઇમિગ્રેશન એ ડન થઈ ગયું. એમાં નોર્મલી ક્વેશ્ચન કર્યા હતા, તમે ક્યાંથી આવો ને બધા બેઝિક ક્વેશ્ચન, એ બી ડન થઈ ગયું. અને પછી બેગનું હતું, તો બેગ મારી પણ તરત આવી ગઈ હતી, તો એ બી લઈ લીધી હતી. અને પછી એક ફાઇનલ હતું કે કસ્ટમવાળું, તો કસ્ટમનું પણ એક ફોર્મ આપ્યું હતું, તમે જોઈ શકો છો અહીંયા. એ ફોર્મ પ્લેનમાં જ આપ્યું હતું, તમારે ફિલઅપ કરવાનું કે તમે કંઈ એનિમલ્સવાળી પ્રોડક્ટ લાવો છો કે વેજીટેબલ લાવો છો, ગમે તે બહારની કન્ટ્રીમાંથી તમે અહીંયા લાવતા હોય તો તમારે ડિક્લેર કરવાનું કે તમે શું લાવો છો, કઈ વસ્તુ છે. અહીંયા એ લોકોના રૂલ્સ છે એવું હતું. થોડું ખોટું બોલશો ને તો એના કોલ્સ હોય તમારે કરવા પડે. તો એ બધું હતું. અને એમાં બી નોર્મલી ક્વેશ્ચન કરતાં તમે ક્યાંથી આવ્યા અને પાસપોર્ટ ચેક કરતા હતા ને એ બધું હતું એમાં પણ. તો એ બી બધું ડન થઈ ગયું અને ફાઇનલી હું બહાર આવી ગઈ. એટલે નોર્મલી 4 જેવા સ્ટેપ છે, ઇઝી છે. તો અત્યારે ફાઇનલી હું બહાર વેઇટ કરું છું વિશાલને. એને કીધું કે હમણાં પહોંચી ગયું 10 મિનિટમાં મેં કોલ કર્યો હતો એટલે. તો અત્યારે હું જોઈ શકો છો અહીંયા બધા આવી રીતના હોય. તમારે કાર્ડ્સ બાય કરવું હોય તો તમે અહીંયાથી બાય કરી શકો. તો એટલા લખ્યા હોય. અહીંયા યાન ચાલે છે, તો યાનની કરન્સી હોય તો એવી રીતના એટલા હોય તો એ તમે લઈ શકો. પછી આ જર્નીનું સીમ છે, આ પિન છે. અને એવી રીતના શોપ પણ હોય, જો સામે તમે જોઈ શકો છો. એ શોપમાંથી તમે બાય કરી શકો. અધરવાઇઝ તમે આમાંથી કરી શકો. ડાયરેક્ટલી પૈસા પે કરવાના, ઓનલાઈન લઈ લેવાના. પછી આવી રીતના ફ્રૂટના સેક્શન છે, એવી બોટલના, તો તમારે બાય કરવાનું, લેવાનું. પછી અહીંયા આવી રીતના આઈસ્ક્રીમ છે, તમે સિલેક્ટ કરી શકો. ચોઈસ યાન છે, તમારે પે કરવાના, કાં તો અમે અહીં સ્કેન કરો, કાં તો તમારી પાસે કેશ હોય તો અહીંયાથી નાખવાના. પછી એ કેશ હોય એ રિટર્ન આમાં આવે, અને જે પ્રોડક્ટ હોય એ આમાં આવે, તો તમારે ત્યાંથી પ્રોડક્ટ લઈ લેવાની. એવી રીતના બધા મશીનમાં સેમ જ હોય. એટલે બધી વસ્તુ અહીંયા મળી રહી છે. અને બધા અહીંયા ઘણી વસ્તુ આમાંથી જ લે, બાય કરે આમાંથી, અને આમાંથી પીવે ને બધું નોર્મલ. કેમ કે થોડું નોર્મલી ભૂખ ને એવું લાગ્યું હોય તો સારું. એટલે વેઇટ કરું છું, ખબર નહીં ક્યારે આવે. આ વોશરૂમ છે, હમણાં વોશરૂમ જઈને આવી. ટેકનોલોજી તો સારી છે. વોશરૂમમાં મ્યુઝિક મૂક્યું છે, વોટર ને આ ને ઘણી ટેકનોલોજી છે. જોઈ લીધું અહીંયા વોશરૂમમાં. અહીંયા છે કરન્સી એક્સચેન્જનું. તમારે ગમે તે ત્યાંથી આવ્યા હોય તો તમારે જાપાનની નોટ્સ ને એવી રીતના કરન્સી જોતી હોય તો તમને મળી જાય. અને બીજું અહીંયા એક નવી વસ્તુ છે, એરપોર્ટમાં જ છે. આમાં પૈસા તમારે દેવાના. આઈ થિંક અહીંયા યાન ચાલે છે જાપાનમાં, તો આ યાનમાં છે. તો 300 યાન દેવાના. તો આવી રીતના આવા ડાગલા કે આ કિચન હોય અલગ અલગ, એ બધું તમને મળે. અહીંયા બી નોટ કર્યું છે આવી રીતના કમ્પ્લેટ અલગ અલગ વસ્તુ મળે. એટલે હું બહાર નીકળી ગઈ છું. ત્યાં મને વિશાલે એવું કીધું છે કે 5 નંબરે ઊભી રહેજે. 5 નંબરે ઊભી છું. અહીંયા બસ આવે નોર્મલી લેવા માટે. બસમાં જવું હોય તો બસમાં જઈ શકો. આ જો સામે લખ્યું કાંસા એરપોર્ટ સ્ટેશન. આ બહારનો ભાગ છે, તો બહાર નીકળો ને. અત્યારે હું લેન્ડ થઈ ટર્મિનલ 1 છે, જોઈ શકો છો. અમે ટર્મિનલ 1 વેઇટ કરું છું, હમણાં આવશે એ લોકો. સેક્શન એ આખો આપી દીધું છે કે આ તમે ક્યાંથી કઈ વસ્તુ લઈ આવો. અને એક વસ્તુ સારી છે કે ઇંગ્લિશમાં બધી લખ્યું છે, એટલે કાંઈ પ્રોબ્લેમ ન આવે. નોર્મલી બધી જગ્યાએ હોય જ. એટલે વિશાલ લેવા આવી ગયા છે, દેખાય. તમે ખુશ કેમ થાશો? હું આવી તો દુઃખી નથી થતા તમે? બોલો. યાદ કરી હતી મને? યાદ હું કરવાનું હોશિયારી તેમાં. હલો હલો બિચારો. હેલો, I'm making this video. It is okay for you? Say hi. Hi. વિશાલના ફ્રેન્ડ છે, આવી ગયા છે લેવા. તો જઈએ. ગાડી થારી લઈને આવ્યા છે ને ભાઈ, ગાડી થારી છે. તો અત્યારે હું મારો બ્લોગ અહીંયા એન્ડ કરું છું. આગળની જર્ની હું બીજા બ્લોગમાં દેખાડીશ. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. આગળ અમે જ્યાં જ્યાં જઈએ છીએ, જ્યાં જ્યાં ફરશું એ બધું તમને દેખાડીશ. ક્યોટોમાં અમે ક્યાં રખડીએ ને એ બધું, ક્યાં ફરીએ છીએ એ બધું દેખાડીશ. શું કહેવું છે વિશાલ મારા ઓડિયન્સને તમારે?
લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરો તો વિડીયો હું આવા નવા બનાવતી રહું. અને મેં આજે આખો મારો એક્સપિરિયન્સ શેર કર્યો છે ઇથિયાડ એરલાઇન્સ સાથે ફ્રોમ આબુધાબીથી જાપાન સુધીનો કેવો છે એ તમે જોજો અને કમેન્ટ પણ કરજો કેવો લાગ્યો છે તે. અને મળીએ કંઈક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય બાય.